હેલો એવરીવન, ક્રાફ્ટ ફેક્ટરીમાં હું અત્યારે લોટી શ્રીફળનો નમૂનો બનાવું છું. તેમાં મેં 3 વિડીયો બનાવ્યા છે. એક હાથી ડિઝાઇન છે, એક ગોટી ડિઝાઇન છે અને એક ગણપતિ છે. એ 3નો પટ્ટો તૈયાર કર્યો છે. હવે એક બીજો પટ્ટો જે લોટીમાં ઉપર આવે ને કાંઠાની સાઈડ એ બનાવવાનો છે, જે આ રીતનો છે. અને આ પટ્ટો આ રીતે લોટીના કાંઠા ઉપર આવશે. એટલે આ જે મેં લોટી શ્રીફળ બનાવ્યા છે ને તે પટ્ટા બધા અલગ અલગ પોરવીને પછી જોઈન્ટ કરવાના છે. તો આ રીતે જો આ પટ્ટો છે ને એ આ રીતે અહીંયા પર આવશે. તો આ કાંઠાનો જે પટ્ટો છે ને તે પરોવવાની શરૂઆત કરીશું. તો તેના માટે મેં મોતી લીધા છે એક વ્હાઈટ, એક બ્લુ, પછી 3 વ્હાઈટ, પછી 1 2 3 4 5 6 અને 7 પીળા, પછી 1 2 3 સફેદ, પછી એક બ્લુ અને એક સફેદ લીધું છે. ત્યારબાદ એક દુધિયા, એક સફેદ, 2 વાદળી અને 2 સફેદ લઈને આ છેલ્લા સફેદમાંથી સોય કાઢીશું. હવે લઈશું 2 સફેદ અને એક વાદળી અને ઉપરથી 3 મોતી છોડીએ એટલે જે પહેલું ઉપરનું પીળું છે તે મોતીમાંથી સોય કાઢીશું. હવે લઈશું એક વાદળી અને 2 સફેદ. અને ઉપરથી 3 ગણીને ચોથા મોતીમાંથી સોય કાઢીશું. ત્યારબાદ હવે ચોથા મોતી ગણીને એમાં લઈશું એક પીળું અને 2 સફેદ. હવે એક વાદળી અને 2 સફેદ. હવે લઈશું 4 દુધિયા. ત્યારબાદ લઈશું 2 સફેદ અને એક વાદળી. હવે લઈશું 3 સફેદ. ત્યારબાદ લઈશું એક વાદળી અને 2 સફેદ. હવે લઈશું 3 દુધિયા. હવે લઈશું 2 વાદળી, એક સફેદ અને એક દુધિયા. ત્યારબાદ લઈશું 3 દુધિયા. હવે લઈશું 2 સફેદ અને એક વાદળી. હવે લઈશું એક વાદળી અને 2 સફેદ. ત્યારબાદ લઈશું 3 દુધિયા. હવે 4 દુધિયા લઈને પાછા વળીશું. હવે લઈશું એક દુધિયા અને 2 સફેદ. હવે આવશે એક વાદળી, એક સફેદ અને એક વાદળી. હવે આવશે 2 સફેદ અને એક દુધિયા. હવે 3 દુધિયા લઈશું. હવે પાછા વળવા માટે 2 વાદળી, એક સફેદ અને એક દુધિયા. હવે લઈશું એક દુધિયા અને 2 સફેદ.
હવે એક વાદળી અને બે સફેદ, બે સફેદ અને એક વાદળી, હવે આવશે બે સફેદ અને એક દુધિયા, હવે આવશે બે દુધિયા અને બે સફેદ અને પાછા વળીશું 4 મોતી લઈને. હવે આવશે એક વાદળી અને બે સફેદ, હવે આવશે 3 લાલ, ત્યારબાદ આવશે બે સફેદ અને એક વાદળી, હવે આવશે બે સફેદ અને એક દુધિયા, હવે પાછા વળીશું 3 મોતીથી, એક વાદળી અને બે સફેદ. આવી રીતે જ કરવાનું છે કન્ટિન્યુ, કે 2 થી 3 વખત 4 મોતીથી વળવાનું, પછી વચ્ચે એક વખત 3 મોતીથી વળી જવાનું, જેથી કરીને ઉપરનું થોડો પટ્ટો સાંકડો થાય. હવે લઈશું એક વાદળી અને બે સફેદ, હવે લઈશું 3 લાલ, ફરીથી 3 લાલ લઈશું, હવે લઈશું બે સફેદ અને એક વાદળી, હવે લઈશું બે સફેદ, એક વાદળી અને એક સફેદ, હવે લઈશું 3 લાલ, એક દુધિયા, એક સફેદ અને એક દુધિયા, 3 લાલ, બે સફેદ અને એક વાદળી, હવે લઈશું એક વાદળી, એક સફેદ અને એક વાદળી, ફરીથી 3 મોતીથી વળવાનું છે. ત્યારબાદ લઈશું બે સફેદ અને એક લાલ, હવે બે લાલ અને એક દુધિયા, હવે એક દુધિયા અને બે લાલ, હવે એક લાલ અને બે સફેદ, હવે 3 સફેદ અને એક વાદળી લઈને પાછા વળીશું. હવે બે સફેદ અને એક લાલ, ત્યારબાદ 3 લાલ લઈશું, હવે એક લાલ અને બે સફેદ, હવે આવશે એક વાદળી અને બે સફેદ, હવે આવશે બે વાદળી, એક સફેદ અને એક પીળું, ત્યારબાદ આવશે બે સફેદ અને એક વાદળી, હવે આવશે બે સફેદ અને એક લાલ, ત્યારબાદ એક લાલ ને બે સફેદ, પછી આવશે એક વાદળી ને બે સફેદ, હવે 4 પીળા લઈને પાછા વળીશું. ત્યાર પછી આવશે બે સફેદ અને એક વાદળી, હવે આવશે 3 સફેદ, પછી આવશે એક વાદળી અને બે સફેદ, 3 પીળા, બે વાદળી, એક સફેદ અને એક પીળું, હવે આવશે 3 પીળા, બે સફેદ અને એક વાદળી,
એક વાદળી ને 2 સફેદ. હવે આવશે 3 પીળા. 4 પીળા લઈને પાછા વળીશું. હવે એક પીળું ને 2 સફેદ. હવે વાદળી સફેદ વાદળી. ત્યારબાદ 2 સફેદ અને 1 પીળું. ત્યારબાદ 3 પીળા. હવે એક વાદળી, એક સફેદ અને એક પીળું લઈને પાછા વળીશું. 3 મોતી લીધા. આગળ 2 વખત 4 મોતી લીધા, એટલે હવે એક વખત પાછું 3 મોતી લઈને પાછા વળવાનું. હવે લઈશું એક પીળું ને 2 સફેદ. હવે એક વાદળી ને 2 સફેદ. પછી 2 સફેદ અને એક વાદળી. હવે 2 સફેદ અને એક પીળું. હવે 2 પીળા અને 2 સફેદ લઈને પાછા વળીશું. હવે એક વાદળી અને 2 સફેદ. હવે આવશે 3 દૂધિયા. ત્યારબાદ 2 સફેદ અને એક વાદળી. હવે 2 સફેદ અને એક પીળું. 2 વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. ત્યારબાદ એક વાદળી અને 2 સફેદ. ત્યારબાદ 3 દૂધિયા. ફરીથી 3 દૂધિયા. 2 સફેદ અને એક વાદળી. હવે એક સફેદ, એક વાદળી અને 2 સફેદ લઈને પાછા વળીશું. હવે 3 દૂધિયા. હવે લાલ, સફેદ અને લાલ. ત્યારબાદ 3 દૂધિયા. પછી 2 સફેદ અને એક વાદળી. હવે એક વાદળી અને 2 સફેદ. 3 લીધા પાછા. હવે 2 સફેદ અને એક દૂધિયા. 2 દૂધિયા અને એક લાલ. એક લાલ ને 2 દૂધિયા. એક દૂધિયા અને 2 સફેદ. હવે 3 સફેદ અને એક વાદળી. 4 મોતી લઈને પાછા વળ્યા. હવે 2 સફેદ અને એક દૂધિયા. હવે આવશે 3 દૂધિયા. ત્યારબાદ એક દૂધિયા અને 2 સફેદ. એક વાદળી ને 2 સફેદ. હવે આવશે 2 વાદળી, એક સફેદ અને એક લાલ. જે ઉપરનું જે ઓછા મોતી લઈએ છીએ ને તે લોટીમાં અંદરની સાઈડ પટ્ટો જશે. હવે 2 સફેદ અને એક વાદળી. ત્યારબાદ 2 સફેદ અને એક દૂધિયા. એક દૂધિયા અને 2 સફેદ. એક વાદળી ને 2 સફેદ. હવે 4 લાલ લઈને પાછા વળીશું. હવે આવશે 2 સફેદ અને એક વાદળી. હવે આવશે 3 સફેદ. હવે આવશે એક વાદળી ને 2 સફેદ. ત્યારબાદ 3 લાલ. હવે 2 વાદળી, એક સફેદ અને એક લાલ લઈને પાછા વળીશું. ત્યારબાદ આવશે 3 લાલ. 2 સફેદ અને એક વાદળી.
હવે એક વાદળી ને 2 સફેદ, ત્રણ લાલ, 4 લાલ લઈને પાછા વળીશું, પછી એક લાલ ને 2 સફેદ, હવે આવશે એક વાદળી, એક સફેદ અને એક વાદળી, 2 સફેદ અને એક લાલ, 3 લાલ, હવે આવશે એક વાદળી, એક સફેદ અને એક લાલ, પાછું 3 મોતી લઈને વળવાનું છે અને આ 3 મોતી જે લઈને વળીએ છીએ ને લોટીની અંદરની સાઈડ આવશે. હવે લઈશું એક લાલ ને 2 સફેદ, હવે એક વાદળી ને 2 સફેદ, 2 સફેદ અને એક વાદળી, 2 સફેદ અને એક લાલ, હવે 2 લાલ અને 2 સફેદ લઈને પાછા વળીશું. ત્યારબાદ લઈશું એક વાદળી અને 2 સફેદ, પછી લઈશું 3 લાલ, પછી 2 સફેદ અને એક વાદળી, પછી 2 સફેદ અને એક લાલ, હવે આવશે 2 વાદળી અને 2 સફેદ, હવે આવશે એક વાદળી અને 2 સફેદ, ત્યારબાદ આવશે 3 લીલા, ફરીથી 3 લીલા, પછી આવશે 2 સફેદ અને એક વાદળી, પછી આવશે એક સફેદ, એક વાદળી અને 2 સફેદ, ત્યારબાદ આવશે 3 લીલા, હવે આવશે એક પીળું, એક સફેદ અને એક પીળું, ત્યારબાદ આવશે 3 લીલા, પછી આવશે 2 સફેદ અને એક વાદળી, હવે આવશે 2 વાદળી, એક સફેદ અને એક વાદળી, ત્યારબાદ આવશે 2 સફેદ અને એક લીલું, હવે આવશે 2 લીલા અને એક પીળું, હવે એક પીળું અને 2 લીલા, પછી આવશે એક લીલું અને 2 સફેદ, ત્યારબાદ હવે વળવાનું છે તો 4 મોતી લઈને વળીશું, એક વાદળી, 2 સફેદ અને એક વાદળી લઈને, ત્યારબાદ આવશે 2 સફેદ અને એક લીલું, હવે આવશે 3 લીલા, ત્યારબાદ એક લીલું અને 2 સફેદ, હવે આવશે એક લીલું 2 સફેદ લીધા, પછી હવે આવશે એક વાદળી અને 2 સફેદ, આ રીતે કન્ટિન્યુ કરવાનું છે અને પટ્ટામાં દેખાય એ રીતે કલર કરીશું અને પટ્ટો તૈયાર કરીશું. અને આ પટ્ટો છે ને તે લોટીનો કાંઠો હોય ને તેને માપી લેવાનો અને કાંઠાથી થોડોક ઓછો હોય ને એટલો જ આ પટ્ટો રાખવાનો, અને જે ક્યાંક ક્યાંક 3 મોતી લીધા છે ને એ લોટીની અંદરની સાઈડ જશે, અને જે નીચેનો પટ્ટો છે ને જે ત્યાં હજી કોર બાંધવાની પણ આવશે. તો આ રીતે આ થોડોક ટૂંકો રહે ને એવી રીતે રાખીશું. જોઈ શકાય છે, જો આટલો ખેંચીને કરવાનો પાછો, હવે એને સાંધો કરવાનો છે. સાંધામાં કેમ થશે કે 2 કલર કદાચ અડધા અડધા પણ આવશે, તો ઉપર પહેલાં બ્લુ મોતી લઈશું 2, પછી એક એક મોતી એક આ સાઈડથી અને એક આ સાઈડથી લેતા જવાનું
અંદાજે તે, કેમ કે છે ને પટ્ટો બનાવશું ને ત્યારે એક કલર અડધો આ સાઈડ આવશે ને એક કલર અડધો આ સાઈડ આવશે. જો બને ને તો બે સાઈડ વ્હાઈટ લેવા, અથવા તો પછી એક બાજુથી આ કલર ને એક બાજુથી આ કલર એમ લેતા જવાનું અને સાંધો કરતા જવાનો. તો હવે સાંધો તૈયાર થઈ ગયો છે. તો આ બાજુની સાઈડ કોર બાંધવાની છે, એટલે આવી રીતે ઉપરની સાઈડ ઉપરનું જે મોતી છે ને ત્યાંથી સોય કાઢીશું. હવે એક સફેદ, બે વાદળી અને એક સફેદ લઈશું, અને જે 4 મોતી વળ્યા ત્યારે લીધા હતા ને એમાં ઉપરના જે 2 મોતી હોય ને તે 2 મોતીની વચ્ચેથી સોય કાઢવાની છે. અને જે 4 મોતીમાં જે ત્રીજું વ્હાઈટ મોતી લીધું છે ને તે મોતીમાંથી સોયને પાછી કાઢવાની છે. જે પહેલાં પણ મેં કોર બાંધવાનો વિડીયો કર્યો છે એ જ રીતે સેમ કરવાનો છે. આ રીતે પહેલાં 4 લઈશું, હવે 3 મોતી લેવાના, 2 બ્લુ અને 1 વ્હાઈટ, અને જે 2 મોતી ઉપરના દેખાય ને એ 2 મોતીની વચ્ચેથી સોય કાઢવાની, અને જે ત્રીજું વ્હાઈટ છે ને તેમાંથી પાછી લઈ લેવાની સોય. બસ આ રીતે કન્ટિન્યુ કરીને પટ્ટો બાંધીશું. તો એક આ પટ્ટી પૂરી થઈ ઉપરની સાઈડની. હવે જે મેઇન પટ્ટી છે અને આ પટ્ટી છે ને એની વચ્ચેની પટ્ટી તૈયાર કરીશું. તો તેના માટે 13 વ્હાઈટ મોતી લીધા છે. થોડો કેમેરો બ્લર થઈ ગયો છે વિડીયો. આ રીતે 13 મોતી લેવાના વ્હાઈટ, પછી 2 વ્હાઈટ, 1 વાદળી અને 2 વ્હાઈટ લઈને જે 13મા નંબરનું વ્હાઈટ મોતી છે ને તેમાંથી સોય કાઢીશું. હવે લઈશું 3 સફેદ અને 3 મોતી ગણીને ચોથા મોતીમાંથી સોય કાઢીશું. ત્યારબાદ ફરીથી લઈશું 3 સફેદ અને 1, 2, 3 કાઢીને ચોથા મોતીમાંથી સોય કાઢીશું. હવે ફરીથી લઈશું 3 સફેદ અને છેલ્લું ચોથું મોતી થાય છે તો એ છેલ્લા મોતીમાંથી સોય કાઢીશું. હવે લઈશું એક પીળું, એક લાલ, 2 લાલ અને 1 પીળું, 1 પીળું, 2 લાલ અને 1 પીળું. ત્યારબાદ લઈશું 3 સફેદ, હવે લઈશું 3 લાલ, ત્યારબાદ લઈશું 3 સફેદ, હવે લઈશું 1 વાદળી અને 2 સફેદ. આ પટ્ટીમાં ઉપરની સાઈડ 3 મોતીથી જ વળીશું, જેથી કરીને ગોળાઈ આવી જાય ઉપરની સાઈડ. હવે લઈશું 2 સફેદ અને 1 લાલ, ત્યારબાદ 1 લાલ ને 2 સફેદ. હવે લઈશું 1 પીળું અને 2 લાલ, હવે લઈશું 4 લાલ મોતી, ત્યારબાદ લઈશું 2 લાલ અને 1 પીળું. હવે લઈશું 3 પીળા, ત્યારબાદ લઈશું 3 લાલ, હવે લઈશું 1 વાદળી, 1 સફેદ અને 1 વાદળી. ત્યારબાદ લઈશું 1 લાલ, 1 સફેદ અને 1 પીળું. હવે આવશે 1 પીળું, 1 સફેદ અને 1 પીળું. હવે આવશે 3 લાલ, ત્યારબાદ આવશે 4 લાલ લઈને પાછા વળીશું. હવે આવશે
એક પીળું અને 2 સફેદ લઈશું. એક પીળું ને 2 સફેદ. ત્યારબાદ આવશે 3 લાલ. હવે આવશે 3 સફેદ. હવે પાછા વળવામાં એક વાદળી અને 2 સફેદ. ત્યારબાદ આવશે 2 સફેદ અને એક લાલ. હવે આવશે એક લાલ અને 2 સફેદ. હવે આવશે 2 સફેદ અને એક પીળું. હવે આવશે એક લાલ, એક પીળું અને 2 સફેદ. ત્યારબાદ આવશે 3 પીળા. હવે આવશે 3 સફેદ. ફરીથી આવશે 3 સફેદ. હવે આવશે એક વાદળી અને 2 સફેદ. હવે આવશે 3 સફેદ. ફરીથી 3 સફેદ. હજી એકવાર પણ 3 સફેદ આવશે. હવે આવશે એક પીળું, 2 લીલા અને એક પીળું. ત્યારબાદ આવશે 3 સફેદ. હવે આવશે 3 લીલા. ત્યારબાદ આવશે 3 સફેદ. બસ આ રીતે કન્ટિન્યુ કરતું જવાનું. ઉપર 3 મોતી લેવાના, નીચે 4 મોતી લેવાના અને આ પટ્ટીમાં નીચેની સાઈડ કોર બાંધવાની નથી અને કન્ટિન્યુ આ જ રીતે કરીશું. હવે લઈશું એક વાદળી અને 2 સફેદ. હવે 2 સફેદ અને એક લીલું. એક લીલું ને 2 સફેદ. એક પીળું ને 2 લીલા. 4 લીલા. 2 લીલા અને એક પીળું. 3 પીળા. જોઈ શકાય છે. હવે આ રીતે પટ્ટી તૈયાર કરીએ છીએ. લાલ, લીલું, દૂધિયા, વાદળી અને કન્ટિન્યુ આટલી કરીશું. અને લોટીને માપી લેવાની. મેં જે લોટી લીધી છે ને તે 3 અને 4 નંબરની લોટી છે. એટલે લોટી માપીને પછી થોડું અંતર રહે ને ત્યારે તેનો સાંધો કરવાનો છે. અને સાંધામાં પણ ઉપર 2 બ્લુ મોતી લેવાના. જે જગ્યાએ નિશાન તમારી જ્યારે પૂરી થઈ હોય ને ત્યાંથી. જો કલર આવે તો ઠીક છે, લગભગ તો બંને સાઈડ વ્હાઈટ જ આવશે, કેમ કે 3-4 નંબરની જે લોટી હોય ને તેનો પટ્ટો લગભગ સરખો જ થતો હોય છે. એટલે બંને સાઈડ એક એક વ્હાઈટ લેતા જઈશું અને પટ્ટો જોઈન્ટ કરીશું. જો અધૂરી આ ઢીંગલી રહે ને તો પણ મૂંઝાવાનું નહીં. બંને સાઈડ વ્હાઈટ લઈ લેવાના અથવા તો બે સાઈડ જે કલર નજીક નજીક આવતો હોય એ રીતે લઈ લેવાનો. અને લગભગ તો 3-4 નંબરની જ્યારે લોટી હોય ને ત્યારે આ ડિઝાઇન પૂરી થઈ જ જાય છે. એટલે વ્હાઈટ જ આવશે બંને સાઈડ. અને આનાથી મોટી હોય તો પછી જોઈ લેવાનું, કેમ કે મેં તો આ 3 ને 4 નંબરની જ લોટી બનાવી છે. મીડિયમ સાઇઝ છે અને આ જ અત્યારે ચાલે છે. અને આ રીતે છેલ્લું જ્યારે આવે ત્યારે પાછા 2 મોતી લેવાના છે. તો પટ્ટો પૂરો થઈ ગયો. હવે અહીંયા હવે આ પટ્ટાને જોઈન્ટ કરીશું. તો આ મારી 3 ને 4 નંબરની લોટી છે. હવે જે આ મેઇન પટ્ટો પૂર્યો હતો ને તેમાં એક ગણપતિ, એક 2 હાથી અને 2 ગોટી આવશે. એટલે ગણપતિની આજુબાજુમાં એક ગોટી આવશે અને એક હાથી આવશે. હવે આ પટ્ટાને લોટીમાં આ રીતે નીચેની સાઈડથી પોરવી દેવાનું છે. અને ઉપર અને નીચેની સાઈડ કરચલી નહીં રહે ને એવી રીતે રાખવાનો. સેન્ટરમાંય નહીં રહે અને ઉપરય વધારે નહીં રહે, એવી રીતે રહેશે. એટલે આ રીતે ચેક થોડું કરી લેવાનું.
ત્યારબાદ આ જે ઢીંગલીવાળો પટ્ટો કર્યો હતો ને તેને પણ આ રીતે ખેંચીને અંદરની સાઈડ લઈ લઈશું. થોડો ખેંચવો પડશે પટ્ટો, કારણ કે કસોકસ કર્યો હોય છે, એટલે જો થોડો મોટો કરીએ ને તો ક્રીઝ રહેશે ઉપરની સાઈડ. એટલે આ રીતે થઈ ગયું. હવે આ બંને પટ્ટાને જોઈન્ટ કરવાના છે અને એમાં મોતી લેવાનું નથી, ખાલી એમ જ દોરો બંને સાઈડથી લેવાનો છે, ઉપરના 2 મોતીમાંથી અને નીચેના 2 મોતીમાંથી. ક્યારેક એક મોતી નજીક આવતું હોય ને તો એક મોતીમાંથી લેવાનું અને દોરો નહીં દેખાય ને એ રીતે મતલબમાં જોઈન્ટ કરવાનો છે. 2 મોતી 2 મોતીની વચ્ચેની જે જગ્યા હોય ને ત્યાં ઉપરની સાઈડના 2 મોતી આવે ને એ રીતે પટ્ટો રાખવાનો અને પછી આ રીતે જોઈન્ટ કરતા જઈશું. કોઈક સાઈડથી 1 મોતી પણ આવશે, કોઈક સાઈડથી 2 મોતી પણ આવશે. આ રીતે એક વખત નીચેથી સોય કાઢીશું મોતીમાંથી અને એક વખત ઉપરના મોતીમાંથી સોય કાઢીશું અને બસ આવી રીતે પટ્ટો જોઈન્ટ કરીશું. બને એટલો ઓછો દોરો દેખાય તે રીતે જોઈન્ટ કરીશું. ઉપરથી દોરો છે, હવે નીચેની સાઈડ જોઈ લઈશું. નીચેના બંને મોતીમાંથી સોય કાઢવાની છે. હવે ઉપરના 2 મોતીમાંથી લઈશું. 1 મોતી આવતો હોય તો 1 મોતી લેવાનું. જો નીચેના 2 મોતી ને ઉપરના 2 મોતી સામાસામી આવી જતા હોય તો ઉપરના 1 મોતીમાંથી લઈશું ને નીચેના 2 મોતીમાંથી. ક્યારેક નીચેના 1 મોતીમાંથી લઈશું ને ઉપરના 2 મોતીમાંથી લઈશું. જોઈ શકાય છે આટલો પટ્ટો જોઈન્ટ થઈ ગયો છે. તો આ જે ઢીંગલીવાળો પટ્ટો છે, આ ડિઝાઇનને ઢીંગલી કહે છે, તો આ ઢીંગલીવાળો પટ્ટો જોઈન્ટ થઈ ગયો. હવે કાંઠાવાળો પટ્ટો લઈશું અને દોરા જે સાંધા કર્યા છે તે અંદર રહે અને જ્યાં ક્યાંક ક્યાંક 3 મોતી લઈને વળ્યા છીએ એ ભાગ લોટીની અંદરની સાઈડ રહે એ રીતે પટ્ટો લગાવવાનો છે. અને આ પટ્ટો પણ સેજ ખેંચીને લગાવવો પડશે, કેમ કે થોડુંક ઓછું અંતર હોય ને એ રીતે કર્યો છે એટલે. તો આ રીતે ખેંચીને લગાવી દઈશું. હવે આ રીતે ખેંચતા જઈશું અને સાંધો કરતા જઈશું અને એ પણ નીચે જે રીતે કર્યું ને એ જ રીતે સેમ ઉપરના મોતી અને નીચેના મોતીને જોઈન્ટ કરતા જવાના છે. વચ્ચે મોતી લેવાનું નથી. હવે આ નીચેના મોતીમાંથી સોય કાઢીશું. હવે પાછી ઉપરના મોતીમાંથી સોય કાઢીશું.
આ રીતે ઉપરની સાઈડ ક્રીઝ નહીં રહે એવી રીતે પટ્ટાને જોઈન્ટ કરી લઈશું. હવે ઉપરની સાઈડ કોઈ એક જગ્યાએથી સોય કાઢીશું અને કન્ટિન્યુ બધા જ મોતીમાંથી દોરો લેવાનો. સોય કાઢીને દોરો લઈ લઈશું અને થોડો ખેંચી લઈશું એટલે ઉપરની સાઈડ ક્રીઝ નહીં રહે અને આ રીતે સરસ તૈયાર થઈ જશે. હવે નીચેની સાઈડ લેરિયા કરવાના છે તો નીચે કોઈ પણ જગ્યાએથી આ રીતે સોય કાઢીશું. હવે આ રીતે સોય કાઢ્યા પછી 3 સફેદ મોતી, એક બે અને આ ત્રીજું મોતી આવે ને એમાંથી સોય કાઢીશું. પહેલાં લઈશું 3 સફેદ, ત્યારબાદ લઈશું 3 લાલ, હવે લઈશું 3 સફેદ, 3 સફેદ પછી 3 લીલા, હવે કન્ટિન્યુ આ રીતે એક કલરવાળો 3 મોતી લેવાના, એક કડી અને પછી એક કડી સફેદની લેવાની અને ઉપર 2 મોતી છોડીને ત્રીજા મોતીમાંથી સોય કાઢવાની અને કન્ટિન્યુ આ રીતે એક લાઈન પૂરી કરવાની. હવે બીજી લાઈન આવશે આ રીતે. 2 મોતી નજીક આવી જતા હોય ને 2 કલર તો ક્યાંક 2 છોડીને લઈ લેવાનું જેથી કરીને 2 મોતી નજીક નહીં આવે સરખા કલરના, અથવા તો 4 મોતી છોડી દેવાના. આ રીતે થઈ ગયું આખી લાઈન પૂરી. હવે ત્રીજી લાઈન લઈએ ને ત્યારે હવે અહીંયા 3 સફેદ આવશે અને સફેદનું જે વચ્ચેનું મોતી છે તેમાંથી સોય કાઢીશું. હવે આગળ લાલ છે એટલે હવે 3 લાલ મોતી લઈશું અને ઉપરના લાલના જે વચ્ચેનું લાલ મોતી છે ને તેમાંથી સોય કાઢીશું. હવે આગળ પાછા સફેદ છે એટલે પાછા 3 સફેદ મોતી લઈશું અને વચ્ચેના મોતીમાંથી સોય કાઢીશું. ત્યારબાદ હવે લીલા છે એટલે પાછા લીલા લઈશું. 3 લીલા. આ રીતે બીજી લાઈન પણ કન્ટિન્યુ પૂરી કરવાની છે. આ રીતે 2 લાઈન પૂરી થઈ. હવે ત્રીજી લાઈનમાં 3 સફેદ લઈશું અને આગળની કડીના જે 3 મોતી હોય ને તેના વચ્ચેના મોતીમાંથી સોય કાઢીશું. આ 3 લાઈનમાં એક પણ મોતી ઘટવાનું નથી અને કન્ટિન્યુ આ જ રીતે ત્રીજી લાઈન પણ પૂરી કરીશું. હવે અહીંયા સુધીમાં છેલ્લી એક લાઈન હશે ને ત્યારે મોતી ઘટવાના છે અને એ પણ વ્હાઇટ મોતી જ ઘટવાના. વ્હાઇટ મોતી 3ની જગ્યાએ 1 લેવાનું, ક્યાંક 2 પણ લેવાના, એ રીતે કરતું જવાનું અને કલરવાળું એક પણ મોતી નહીં ઘટવાનું અને કન્ટિન્યુ આ રીતે લાઈન પૂરી થાય ને કાંઠાની નજીક આવે ને ત્યારે 2 મોટી બ્લુ લઈને કાંઠો બાંધી દેવાનો. આ રીતે જે હું રીતે કરું છું ને એ જ રીતે નીચે લગભગ 2 જ લાઈનમાં વ્હાઇટ મોતી ઘટવા પડશે, બાકી તો એમ જ કન્ટિન્યુ ચાલશે. એવું લાગે કે અહીંયા થોડુંક ઝાલર જેવું થાય છે ત્યારે વ્હાઇટ મોતી ઘટી જવાના અને આ રીતે બ્લુ લાઈન કરીને કાંઠો બાંધી લઈશું. તો આ વિડીયોમાં મેં આખી લોટીમાં પટ્ટા જોઈન્ટ કઈ રીતે કરવા અને અલગ અલગ પટ્ટા કઈ રીતે બનાવવા તે બતાવ્યું અને મોતી ઉપરની સાઈડ 3 લઈને વળવાનું હતું એટલે એટલા ઘટ્યા. પછી આ ઢીંગલીવાળા પટ્ટામાં પણ 3 મોતી લઈને વળ્યા એટલે એ પણ ઘટ્યા, એટલે એ પણ ત્યાં સાંકડું થઈ ગયું અને નીચે 2 થી 3 લાઈન ઘટવાની આવશે મોતી આ લેરિયામાં, એટલે આખી લોટી તૈયાર થઈ જશે. અને આ બ્લુ કાંઠો બાંધી લ્યો એટલે આ લોટીનો નમૂનો અહીંયા પર પૂરો થાય છે. જો કંઈ પણ ક્વેરી હોય ને તો હું તમને ઉપર જે નંબર આપું છું ને તેમાં મને ફોન કરીને પૂછી શકો છો. હવે પછીના વિડીયોમાં લોટીના પટ્ટા જોઈન્ટ કરતા શીખીશું.
ત્યાં સુધી આવજો.